प्रिय कृष्ण जन्म पर सलवार रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सल्लल्लाहु अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि इन्नल क़त्लिल हुसैन हरारतन फ़ी क़ुलूबिल मोमिनीना ला तबरुदु अबदा बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु। पैगम्बर इस्लाम ने मशहूर અને મારૂફ હદીસ કે જે આપણને સૌને યાદ છે, મુસલસલ આપણે સાંભળીએ છીએ। ફરમાયું કે ઇન્નલ કત્લિલ હુસૈન, એક પેશન ગોઈ કરી પૈગમ્બર ઇસ્લામ આજથી 1400 વર્ષ પહેલાં કે કત્લે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લીધે મોમિનીનના દિલોમાં એવી હરારત પેદા થશે કે જે ક્યારેય ઠંડી નહીં થાય। એજાને ગિરામી, આજે આપણે જોઈએ છીએ કે કોઈની ઉપર કોઈ મુસીબત આપણે સાંભળીએ અથવા જોઈએ તો આપણું દિલ જે છે એ ગમગીન થઈ જાય। ઇવન એક જાનવર ઉપર પણ મુસીબત હોય તો આપણું દિલ જે છે એ ગમગીન થઈ જાય। અને આ મુસીબતની અસર, આ ગમની અસર જ્યારે ઇન્સાનના દિલના ઊંડાણમાં પહોંચે છે તો પછી આંખમાંથી આંસુ થઈને એનો ઇઝહાર થાય। જેટલું મુસીબતનું દર્દ ઇન્સાન ફીલ કરે એ પ્રમાણે એનો ગમ જાહેર થાય। આજે 1400 વર્ષ થઈ ગયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતને, અને આપણી આંખો આંસુ વહાવી રહી છે। આપણે મુસલસલ એક પછી બીજી, બીજી પછી ત્રીજી મજલિસોમાં શરીક થઈએ છીએ, નોહા સાંભળીએ છીએ, ગમ જાહેર કરીએ છીએ। આ બતાવે છે કે આપણા દિલોની અંદર મોહબ્બત એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અને આ મોહબ્બત અને આ ગમનું કારણ પૈગમ્બરે ઇસ્લામે આજથી 1400 વર્ષ પહેલાં બતાડ્યું કે જે મોમીનો હશે એના દિલોમાં જે છે કત્લે હુસૈનના લીધે જે ગમ છે એ ક્યારેય ઓછો નહીં। આજે તમે જો મુખાલિફીન લોકો ગમ મનાવવાની મનાઈ કરે છે। શું કહે છે
કે ગમ ન કરવો જોઈએ, મુસીબતનો જે બેસબરીનો ઇઝહાર ન કરવો જોઈએ, રોવું ન જોઈએ, અઝાદારી ન કરવી જોઈએ. મિઝાન ગિરામી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર અઝાદારી, એમની ઉપર ગિરિયા કરવું, એમનું માતમ કરવું, ઇવન એમના ગમમાં ખૂન વહાવવું, આ જે છે એ અંબિયાની સુન્નત છે, અંબિયાની સુન્નત છે. કિતાબ બિહારુલ અનવારની અંદર તમે જુઓ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બારામાં 44મી જિલ્દ છે, એની અંદર બાકાયદા એક પૂરું ચેપ્ટર છે કે અગાઉના નબીઓ જે છે એ કેવી રીતે ઇમામ હુસૈનનો ગમ કર્યો. જનાબે આદમથી શરૂ કર્યું. જનાબે આદમ કે જે આપણા સૌના પિતા, બરાબર, લાયક ઓલાદ એને કહેવાય કે જે બાપની પેરવી કરે. નાલાયક ઓલાદ હોય ને એ બાપની નાફરમાની કરતી હોય, પણ જે લાયક ઓલાદ હોય એ બાપનું કહ્યું કરે, એ બાપની વાતને જે છે એ માને છે. હવે આપણને ખબર પડી જાય છે કોણ લાયક છે અને કોણ નાલાયક છે. જનાબે આદમ જ્યારે જન્નતમાંથી એમને જમીન ઉપર ઉતારવામાં આવ્યા, અને આપણને ખ્યાલ છે, પૂરી વાત દર વખતે સાંભળીએ છીએ કે જનાબે આદમ હવ્વાની તલાશમાં હતા, અને જ્યારે આપ કરબલાની જમીન ઉપરથી પસાર થયા ગોતતા ગોતતા, તો આપને ઠોકર લાગી, પગમાં ઠોકર લાગી, પગમાંથી ખૂન જારી થયું અને આપનું દિલ ગમગીન થઈ ગયું, દિલ ગમઝદા થઈ ગયું. હવે જનાબે આદમ એક તો જન્નતમાંથી નીકાળેલા, ત્યાં એમણે એક જે તરકે ઓલા કર્યું હતું, જેને લીધે એમને જમીન ઉપર આવવું પડ્યું, અને અહીંયા પછી આવીને ઠોકર લાગી, લોહી નીકળ્યું અને દિલ બેચેન ગમગીન થઈ ગયું. બારે ઇલાહા, શું મારાથી પાછી કાંઈ ભૂલ થઈ ગઈ, કોઈ ખતા થઈ ગઈ? તો એ વખતે જનાબે જિબ્રાઈલ આવીને કહે છે કે તમારાથી કોઈ ખતા નથી થઈ, બલકે આ જમીને કરબલા, આ જમીનની ઉપર તમારા દીકરાને, જે આખરી જમાનામાં હશે, હુસૈન ઇબ્ને અલી એમનું નામ છે, એમને જે છે એ બેદર્દીથી 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા કત્લ કરવામાં આવશે. અમે ચાહ્યું કે આ જમીનમાં તમારું ખૂન મળે, જેથી તમને જે છે ઠોકર લગાડવામાં આવે, તમારા પગમાંથી ખૂન જારી થયું, અને અમે ચાહ્યું કે તમે હુસૈનના ગમમાં ગમગીન થાઓ, એટલે તમારા દિલને અમે ગમગીન કર્યું. જનાબે આદમ જ્યારે આ સાંભળે છે તો ઝારો કતાર ગિરિયા કરે, ઇમામ હુસૈનની મુસીબતને સાંભળીને રડે છે, અને પછી ઇમામ હુસૈનના કાતિલો ઉપર લાનત મોકલે છે. ઇમામ હુસૈનના કાતિલો પર લાનત, મતલબ કે ઇમામ હુસૈનની અઝાદારી કરવી સુન્નત જનાબે આદમ, ઇમામ હુસૈનના ગમમાં ગમગીન થવું સુન્નત જનાબે આદમ, અને એમના કાતિલો પર લાનત મોકલવી આ પણ જનાબે આદમની સુન્નત છે. તો આ વાક્યો આપણને બતાવે છે કે નબી, સૌથી પહેલાં નબી જે છે એમણે ઇમામ હુસૈનનો ગમ કર્યો. જનાબે નૂહ કશ્તી ઉપર સવાર 80 જણાને લઈને જ્યારે જઈ રહ્યા હતા, તમને ખ્યાલ છે કે એ તોફાન કેવું અજીબો ગરીબ હતું. ચારે બાજુ પાણી, એક ફરિશ્તો છે જેને અલ્લાહે મુકર્રર કર્યો છે, અને જેનું કામ છે વરસાદના કેટલા ટીપા જમીન ઉપર પડે છે એ શુમાર કરવાનું. કેટલા જમીન ઉપર, કેટલા પહાડમાં, કેટલા જંગલમાં, કેટલા રણમાં, આ તમામ ટીપાનો હિસાબ એની પાસે છે, બરાબર. એ ફરિશ્તો કહે છે કે જ્યારે જનાબે નૂહના સમયમાં જે તોફાન આવ્યું અને જે જમીન અને આસમાનમાંથી જે પાણી નીકળ્યું, એ પાણીનો હિસાબ મારી પાસે. આટલું બધું મુશળધાર વરસાદ હતો કે એ ફરિશ્તો પણ એ પાણીનો હિસાબ ન કરી શકે. અને હા, એક રિવાયતમાં એ પણ છે કે જ્યારે મોહમ્મદ આલે મોહમ્મદના માનવાવાળા કોઈ મજલિસમાં જમા થાય અને મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ મોકલે, તો એનો હિસાબ પણ એ શુમાર નથી કરી શકતો. તો આ જનાબે નૂહ પૈગંબર કશ્તી ઉપર સવાર જ્યારે જમીને કરબલા ઉપરથી પસાર થયા, તો એમની કશ્તી ડામાડોળ થવા લાગી.
અત્યાર સુધી બરાબર ચાલતી હતી. એ કશ્તી એવું લાગ્યું કે આગળ ડૂબી જશે. હવે જનાબેનનું મૂંઝાણા, શું થયું બારે લાહા કે આ જમીન ઉપર અમે આવ્યા અને અમારી કશ્તી જે છે એ ડામાડોળ થવા કીધું. આ જમીને કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જમીન ઉપર જે છે એ કત્લ કરવામાં આવશે. તમે એના ગમમાં ગમગીન થાઓ, તમે એમની મુસીબતને યાદ કરો અને એમના કાતિલો ઉપર લાનત કરો. હદીસમાં છે કે જનાબે નૂહ અલૈહિસ્સલામે પૂછ્યું કે એનો કાતિલ કોણ છે? તો કીધું યઝીદ એનો કાતિલ છે. આજે ઘણા લોકો યઝીદનો દિફા કરે, બરાબર. યઝીદનો કાંઈ વાંક નથી, એ તો બધું પિસરે સાદનો વાંક હતો, એ ઓબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો વાંક હતો. યઝીદ તો કરબલા આવ્યો જ નહોતો. નહીં, યઝીદ ઓરિજિનલ કાતિલ યઝીદ છે. કીધું કે એનો કાતિલ યઝીદ છે. જનાબે નૂહે 4 વખત લાનત મોકલી યઝીદ ઉપર. કેટલી વાર? 4 વાર. કહે છે કે તોફાન જે છે એ શમી ગયું અને એમની કશ્તી જુદી નામનો પહાડ જે બાજુમાં જ છે કરબલાથી, ત્યાં જે છે એ જઈને ઠહેરી ગઈ. તો આવી રીતે આ વાક્યો આપણને બતાવે છે કે અઝાદારી કરવી એ જનાબે નૂહની સુન્નત છે. ઇમામ હુસૈનના કાતિલ ઉપર લાનત મોકલવી જનાબે નૂહનો તરીકો છે. અને મુશ્કેલી અને તકલીફોથી બચવા માટે ઇન્સાન જે છે કાતિલાને ઇમામ હુસૈન ઉપર લાનત કરે, અલ્લાહ એને મુશ્કેલીમાંથી બચાવે છે. લાનત બેશુમાર લાનત. તો કેટલા નબી થયા? 2. આપણે નબીઓ તો કેટલા છે? 1,24,000. બધાની દાસ્તાન બયાન નહીં કરું, મુખ્તસર. કે ત્યાર પછી જનાબે ઇબ્રાહીમ પૈગંબર, જનાબે ઇબ્રાહીમ જ્યારે કરબલાની જમીન ઉપરથી પસાર થયા, ઠોકર લાગી, પથ્થર, આપ જે છે ઘોડા ઉપર સવાર હતા, કરબલાની જમીન ઉપર આવ્યા તો ઘોડો જે છે એ પડી ગયો. એને લીધે જનાબ ઇબ્રાહીમ પણ પડી ગયા. એમના સર ઉપર જે છે એ પથ્થર લાગ્યો અને ખૂન જારી થયું. ખૂન જારી થયું. જનાબ ઇબ્રાહીમ પૂછે છે બારેલા શું સબબ છે, કે આ શું મુસીબત? કીધું કે આ જમીન કરબલાની જમીન છે. અમે ચાહ્યું કે ઇમામ હુસૈનના ખૂનમાં તમારું ખૂન મળે એટલે તમારા માથામાંથી લોહી જે છે એ નીકળ્યું. અને ઇમામ હુસૈનનો કાતિલ જે છે તમે એની ઉપર લાનત મોકલો. જનાબ ઇબ્રાહીમ કામિલ ઝિયારતની અંદર છે કે સૌથી પહેલાં જે નબીએ પોતાની ઉમ્મતને કીધું કે ઇમામ હુસૈનના કાતિલો ઉપર તમે પણ લાનત મોકલો, એ જનાબ ઇબ્રાહીમ પૈગંબર છે. જેમણે પોતાના જે છે એ ઔલાદને પણ કીધું, પોતાની ઉમ્મતને પણ કીધું કે તમે તાકીદપૂર્વક આ અમલ કરતા. ત્યાર પછી જનાબ ઇબ્રાહીમે જ્યારે લાનત મોકલી તો રિવાયતનો જુમલો અજીબો ગરીબ છે. શું છે? ઘોડાએ આમીન કીધું. ઘોડાએ આમીન કીધું. આનો મતલબ એ છે કે ઇમામ હુસૈનના કાતિલો પર લાનત મોકલવી, એ મૂંગા જાનવર પણ જે હોય છે એ પણ જ્યારે આ મુદ્દો આવે છે ત્યારે બોલી ઉઠે છે. મતલબ ત્યારે ચૂપ જે છે એ ઘોડા જેવા ઘોડો પણ જે છે એ નથી. ત્યાર પછી આગળ મળે છે કે જનાબ ઇસ્માઇલ પૈગંબર નહેરે ફુરાદ ઉપર એમનો ગોવાળ જે છે ઘેટા ચરાવતો. કહે છે આવીને એક દિવસ કે હમણાં ઘેટા જે છે થોડાક દિવસથી પાણી નથી પીતા. હવે આ તો નબી હતા, અલ્લાહના નબી, હુજ્જતે ખુદા. ઘેટાઓને દરિયાફ કરે છે કે તમે પાણી કેમ નથી પીતા? કીધું કે અમને ખબર આપવામાં આવી છે કે આ જમીન ઉપર ઇમામ હુસૈનને કત્લ કરવામાં આવશે, એમને 3 દિવસના પ્યાસા રાખવામાં આવશે, એમની ઔલાદને ભૂખી તરસી કત્લ કરવામાં આવશે, એટલે અમને જે પાણી પીવાનું મન નથી, અમને પાણી પીવાનું મન નથી. જનાબે ઇસ્માઇલ એ વખતે ગિરિયા કરે છે, ઇમામ હુસૈનના કાતિલો પર લાનત મોકલે છે, અને એ ઘેટાઓ જે હોય છે એ પણ જનાબે ઇસ્માઇલની દુઆ ઉપર આવે. ત્યાર પછી આગળ મળે છે જનાબે સુલેમાન બેગમ પોતાની જાજમ ઉપર સવાર થઈ જ્યારે કરબલાની જમીન ઉપર પસાર થયા તો એમની જાજમ જે છે એ પડવા લાગી. એવું લાગતું હતું કે આગળ એ પડી જશે નીચે અને તમામ લોકો જે એની પર સવાર હતા એમને પછાડી દેશે.
જનાબે સુલેમાને હવાને કીધું કે તને શું થયું છે, તું અમને પછાડવા માંગો છો? તો હવાએ કીધું કે આ જમીન કરબલાની જમીન છે, અને જે છે એ તમે ઇમામ હુસૈનના કાતિલ ઉપર લાનત કરો, ઇમામના ગમમાં ગમગીન થાઓ, એમની અઝાદારી કરો. જનાબે સુલેમાન જે છે એ અઝાદારી બરપા કરે છે. તમામ લોકો જેમની સાથે હોય છે, ઇન્સાનો, જિન્નાતો, પરિંદાઓ, એ તમામ મખલૂક જનાબે સુલેમાનની સાથે ગિરિયાને જારી કરે. અને ત્યાર પછી તેઓ લાનત મોકલે છે ઇમામના કાતિલો ઉપર, અને હવા જે છે એ આમીન કરે છે. તો આ અઝાદારી કરવી, ઇમામના ગમમાં ગમગીન થવું. જનાબે ઈસા પૈગંબર રૂહુલ્લાહ જ્યારે કરબલાની જમીન ઉપર પસાર થયા, હવારીઓ સાથે હતા. એક સિંહ આવ્યો. સિંહે જનાબે ઈસાને કીધું, યા રૂહુલ્લાહ, આ જમીન કરબલાની જમીન છે, અને જ્યાં સુધી તમે કાતેલાને હુસૈન પર લાનત ન મોકલો, હું તમને એક ડગલું આગળ વધવા નહીં દઉં. પછી જનાબે ઈસા અને હવારીઓ લાનત મોકલે છે. ત્યાર પછી સિંહ જે છે એને જવા. તો તમે પણ જ્યાં સુધી લાનત નહીં મોકલો ત્યાં સુધી હું મજલિસને પણ જે છે આગળ વધારીશ નહીં. ઇમામ હુસૈનના કાતિલો ઉપર તો જરૂરી છે આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા લોકો જે છે એ માશાઅલ્લાહ એક એક તસ્બીહ લાનતની પડી નાખે. અલ્લાહુમ્મા લાન કતલતલ હુસૈન, આ રીતે ઇન્સાન પડે, બહુ અજીબ એનો સવાબ છે. 8મા ઇમામ ફરઝંદ શબીબને કહે છે કે એ રૈયાન ઇબ્ન શબીબ, અગર તમે ચાહતા હો કે જન્નતની અંદર ઊંચો મકામ મળે, પૈગંબર અને એમની અહેલે બેતની સાથે તમને રહેવા મળે, તો તમે કાતિલાને હુસૈન ઉપર લાનત મોકલો. તો જન્નતનો મકામ ઊંચો જોતો હોય તો ઇમામ હુસૈનના કાતિલા ઉપર ઇન્સાન લાનત મોકલતો રહે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામની જે અઝાદારીની આપણે વાત કરી હતી કે ઇમામની પર ગિરિયા કરવું, આંસુ વહાવવા, એમના ગમમાં ગમગીન થવું, અઝાદારી બરપા કરવી, કાળો લિબાસ પહેરવો, આ સુન્નતે અંબિયા છે. સુન્નતે અંબિયા. મુખાલિફોનો વિરોધ કરે છે. એ કહે છે કે નહીં, એ તો ખાલી એકવાર રસૂલ ખુદાને જ્યારે ઇમામ હુસૈનની વિલાદત વખતે કહેવામાં આવ્યું કે તમારા નવાસાને કત્લ કરવામાં આવશે, ત્યારે જ તે રસૂલ ખુદા રેડ્યા હતા. બાકી કાંઈ દર વર્ષે મોહરમ એ નહોતો મનાવ્યો. આવી રીતના કહે છે કે દર વર્ષે આ 2-2 મહિના શું છે કે તમે લોકો અઝાદારીની અંદર પોતાનો સમય જે છે એ વાપરો. એકવાર રસૂલ ખુદા રેડ્યા હતા, દર વર્ષે નહોતા કાંઈ. આવી રીતના કહીને એ લોકોને અઝાદારીથી દૂર કરે. દર હકીકત આનું કારણ અલગ છે. અલ્લામા અલી નકી નક્કન કહે છે કે તમે એમ કહો છો વિરોધીને કે ગિરિયા ન કરવું જોઈએ, અઝાદારી ન કરવી જોઈએ, બેસબરી ન કરવી જોઈએ, બરાબર, બેકરારીનો ઇઝહાર ન કરવો જોઈએ, આ જે છે એ બિદત છે. તો તમે જનાબે યાકૂબને કહો, गिरिया किया याकूब ने उसको भी तो टोको, यूसुफ तो भी जिंदा है यूँ गम नहीं करते. यूसुफ तो जीवता હતા, ખાલી ખોવાઈ ગયા હતા, પણ જનાબે યાકૂબ કેટલું રેડા, એટલું રેડા કે વબિયઝત ના, એમની આંખો સફેદ થઈ ગઈ. હવે નબીનો અમલ જે છે, નબી તો માસૂમ હોય છે. ગિરિયા એમણે કર્યું એમની ઔલાદની ફિરાકમાં, જ્યારે ઇમામ હુસૈનને તો ઝબહ કરવામાં આવ્યા, કત્લ કરી દીધા, અને ભૂખા પ્યાસા, અને એમની અહેલે બેતને જે છે દરબદર ફેરવવામાં આવ્યા. गिरिया किया याकूब ने उसको भी तो टोको, यूसुफ तो अभी ज़िंदा है यूँ गम नहीं करते, और आदम ने तो हव्वा के लिए पीटा है सीना, समझाओ उन्हें जिंदों का मातम नहीं करते, समझाओ उन्हें जिंदों का मातम नहीं करते. और हमज़ा तो शहीदों के भी सरदार है मगर करते न मोहम्मद तो चलो हम नहीं करते. जनाब हमज़ा જ્યારે શહીદ થયા તો કોઈ એની ઉપર રડતું નહોતું. ખુદાના રસૂલે હુકમ દીધો કે તમે હમઝાની અઝાદારી કરો, એમની ઉપર રડો, અને ત્યાર પછી બધી औरतो જનાબે હમઝા ઉપર ગિરિયા કરે છે. ત્યાર પછી આગળ કહે છે કે કારણ હકીકતમાં આ નથી કાંઈ, अपना कोई मरता है तो रोते हो तड़प कर, पर सिफ्ते पैगंबर का कभी गम नहीं करते. પોતાનું કોઈ મરી જાય, કોઈ જવાન દીકરો, તો કેવા રોવે છે, કેવા રોવે છે, પણ સિફ્તે પૈગંબરનું માતમ કરવામાં બિદત કહે છે.
આગળ કહે છે કે ક્યું દિલ જલતા હૈ ક્યું જલતા હૈ સીના, हम आपके सीने पे मातम तो नहीं करते, हम आपके सीने पे तो मातम नहीं करते, और हक बात है बस बुग़्ज़ अली का है ये चक्कर, तुम इसलिए शब्बीर का मातम नहीं समझते. હકીકતમાં બુग़્ઝ અલી છે કે જેના લીધે એ લોકો માતમ પર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામ હુસૈનની અઝાદારી સુન્નતે અંબિયા, પોતાને એટલે સુન્નત કહેવું એ અલગ વાત છે અને અંબિયાની સુન્નત ઉપર ચાલવું એ અલગ વાત છે. દર હકીકત જો સુન્નતે અંબિયા ઉપર જે ચાલે છે એ જ એટલે સુન્નત છે. ખુદ અલ્લાહના રસૂલ જ્યારે એક સફર ઉપરથી પાછા આવ્યા, ગમગીન હાલત હતી આપની, ફટાફટ પોતાના બંને નવાસા હસન અને હુસૈનને લઈને મિંબર ઉપર આવ્યા અને ખુતબો દીધો અને ત્યાર પછી હસન અને હુસૈનના માથા ઉપર હાથ રાખ્યો અને કીધું કે મારા બંને નવાસા, એ લોકો જાણી લ્યો કે હસનને ઝહેરથી શહીદ કરવામાં આવશે અને હુસૈન ખાકો ખૂનની અંદર ડૂબેલા શહીદ થશે. ખુદાયા તું હસન અને હુસૈનને જન્નતના જવાનના સરદાર બનાવ, શોહદાના સરદાર બનાવ, અને જે એમના કાતિલ છે એને જહન્નમની અંદર સૌથી વધારે અઝાબ. અને ત્યારે લોકો જે છે સહાબી, મતલબ મદીનામાં એ વખતે બધા સહાબી જ હતા ને, તો સહાબાએ કેરામ જે હતા એ લોકો ઝારો કતાર રડતા હતા. તો હુસૈનની શહાદત ઉપર રડવું સુન્નતે સહાબા છે. અગર તમે અંબિયાની સુન્નતને નથી માનતા તો સહાબાની સુન્નતને તો માનો છો ને. તો સુન્નતે સહાબા છે કે જ્યારે ઇમામ હુસૈનની શહાદતનો જિક્ર થયો તો તેઓ ગિરિયા કરતા. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે ખાલી તમે રોશો કે ઇમામ હુસૈનની મદદ પણ કરશો. પછી દુઆ કરતાં કહે છે ખુદાયા તું હસન અને હુસૈનનો નાસિર અને મદદગાર થઈ જાય. તો આવી રીતે પૈગંબરે ઇસ્લામે એક પેશન હોય એ પણ કરી દીધી કે તમે જે છે હુસૈનની મદદ કરવાવાળા નથી, ખુદા જે છે એ ઇમામ હુસૈન. તો સુન્નતે રસૂલ, સુન્નતે અંબિયા ઇમામ હુસૈનની અઝાદારી છે. ત્યાં સુધી કે આ અઝાદારી સુન્નતે અઈમ્મા પણ છે. એક પછી એક આપણા ઇમામોના બારામાં આપણે જોઈએ તો દરેક ઇમામ જે છે ગમે હુસૈનમાં ગિરિયા કરતા, આંસુ વહાવતા, પોતાના શિયાઓને એની તાકીદ કરે છે. 8મા ઇમામ ફરઝંદ શબીબને કહે છે ઇન બકાયત અલા મુસાબિલ હુસૈન, એ ફરઝંદ શબીબ અગર તું હુસૈન ઇબ્ને અલીની મુસીબત ઉપર ગિરિયા કર, હત્તા દોમુઅક અલા ખદ્દૈક, ત્યાં સુધી કે તારી આંખોમાંથી આંસુ જે છે એ તારા ગાલ ઉપર વહેવા લાગે. ગફર અલ્લાહ ઝુનૂબક અઝનબતો, અલ્લાહ તારા એ ગુનાહોને માફ કરી દે છે જે તે કર્યા છે. કલીલન ઓ કસીરન, કબીરન ઓ સગીરન, ચાહે એ કલીલ હોય કે કસીર હોય, કબીર હોય કે સગીર હોય, મતલબ કે નાના ગુના હોય કે મોટા ગુના હોય, ઓછા ગુના હોય કે વધારે ગુના હોય. તો 8મા ઇમામની સનદથી આ હદીસ આપણને બતાવે છે કે ગમે હુસૈનમાં રડવાથી ઇન્સાનના ગુનાહો માફ થાય છે, નાના મોટા તમામ ગુનાહો. એટલે તો આપણે મુસલસલ અઝાદારીની અંદર શરીક થઈએ છીએ, કારણ કે આપણેથી પણ ઘણા બધા ગુનાહો થયા છે. આ ગુનાહની મગફરતનો આસાન જરિયો છે કે ઇન્સાન જે ગમે હુસૈનમાં અઝાદારી બરપા કરે, ઇમામની ઉપર રડે. ત્યાં સુધી કે ખુદાવંદે આલમ જે અઝાદાર હોય છે એનો કેટલો મોટો મકામ આપી દે છે. કહે છે કે ભાઈ ઇઝ્ઝતી વ જલાલી, મારી ઇજ્જત અને જલાલની કસમ, જે કોઈ હુસૈનની મુસીબત ઉપર એક કતરો આંસુ વહાવે તો હું એના અમાલનામામાં 100 શહીદનો સવાબ આપીશ. 100 શહીદ મતલબ અઝાદાર શહીદ બની જાય છે, 100 શહીદ જેટલો એને સવાબ મળી જાય છે. બલકે ત્યાં સુધી આગળ કહે છે કામિલુલ ઝિયારતની અંદર છે કે ગમે હુસૈનમાં જે અઝાદારી કરે છે એ અઝાદાર તરફ ઇમામ હુસૈન જોવે છે.
નિગાહે કરમ કરે છે, એના માટે ઇસ્તિગફાર કરે છે. બીજાને ગિરામી આપણે આપણા માટે ઇસ્તિગફાર કરીએ, શક્ય છે કે એ કબૂલ ન થાય, પણ ઇમામ હુસૈન આપણા માટે ઇસ્તિગફાર કરે તો શું એ અલ્લાહ કરે રદ કરશે? ઇમામ હુસૈન પોતે ઇસ્તિગફાર કરે છે અઝાદાર માટે, અને પોતાના આબાઓને કહે છે કે તમે પણ મારા અઝાદાર માટે ઇસ્તિગફાર કરો. આ છે એક મકામ ઇમામ હુસૈનના અઝાદારમાં. એટલે અઝાદારી કરવી સુન્નતે અંબિયા છે, સુન્નતે અઈમ્મા છે, અને અઈમ્માનો ખાસ તાકીદ કરેલો અમલ છે. જમાનાના ઇમામ તો આવા લોકોનો શુક્રિયા અદા કરે છે. કિતાબ જુર્રે-ઈ અઝ કરામત ઇમામ હુસૈન, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે સખાવત છે એમાંથી એક ઘૂંટડો આ કિતાબની અંદર એક દાસ્તાન બયાન કરવામાં આવી છે. કહે છે કે એક આલિમ આયતુલ્લાહ મોહમ્મદ ખાદેમી શિરાજી એ એકવાર સપનું જોવે છે. શિરાજી સાહેબ બહુ જબરજસ્ત તાલીમ, એમની કેટલી બધી કિતાબો જે છે મશહૂર છે. એમાંથી એક કિતાબ છે રજત, જે બહુ જબરજસ્ત કિતાબ છે એમની. કહે છે કે મેં ખ્વાબની અંદર કિબલાઓ કાબા જમાનાના ઇમામ હઝરત સાહેબ ઝમાન અલૈહિસ્સલામને જોયા. અને અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ યા અલી. કહે છે કે મેં ઇમામ ઝમાન અલૈહિસ્સલામને જોયા ખ્વાબમાં, અને આવીને તેઓ કહે છે કે તમે જ્યારે બેદાર થાઓ તો આયતુલ્લાહ મહલ્લાતીની પાસે જાજો અને એને જઈને કહેજો કે હું એનો શુક્રિયા અદા કરું છું કે એણે ગઈકાલે રાત્રે એક અજીબ અંદાજથી અમારા જદ હુસૈનને યાદ કર્યા અને એની પર ક્રિયા કરી. જ્યારે આયતુલ્લાહ ખાદેમી શિરાજી બેદાર થયા તો પહેલું કામ જે છે એ કર્યું કે મહલ્લાતીના ઘરે ગયા. ઘરે જઈને કહે છે કે તમે ગઈ રાત્રે એવો કયો અમલ કર્યો, એવું કયું કામ કર્યું કે જેને લીધે જમાનાના ઇમામ મારા ખ્વાબમાં આવ્યા અને આવીને મને કહે છે કે તમે એને જઈને કહો કે અમે એનો શુક્રિયા અદા કરીએ છીએ, અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો આયતુલ્લાહ મહલ્લાથી કહે છે કે કોઈ ખાસ અમલ મેં નથી કર્યો, પણ ગઈકાલે એવું થયું હતું કે મારે બહાર દાવતમાં જમવાનું હતું, તો હું ત્યાંથી જમીને આવ્યો અને જમવામાં તેલવાળું વધારે હતું. તો મને જે ઘરે આવ્યો તો તરસ બહુ લાગી, પણ ઘરે આવવામાં મોડું થઈ ગયું હતું ને ફેમિલી મેમ્બર્સ બધા સૂઈ ગયા હતા. એટલે મેં ચાહ્યું નહીં કે કોઈને ડિસ્ટર્બ કરું, એટલે હું પણ મારા રૂમમાં જઈને સૂઈ ગયો. પણ અડધી રાત થઈ, મને પ્યાસ જે બહુ વધારે લાગી, અને પછી હું ઊભો થયો, ફ્રીજ પાસે ગયો, ઠંડુ પાણી જે છે એ લીધું અને પીધું, અને એ વખતે મેં ઇમામ હુસૈનની પ્યાસને યાદ કરી. અને ત્યાં જ ફ્રીજ પાસે ઊભા હું ઝારો કતાર જે છે કહે છે કે આ તમારો એ અમલ છે કે જેને લીધે વક્તના ઇમામ તમારો જે છે એ શુક્રિયા અદા કરે. ફૈઝાન ગિરામી, ગમે હુસૈનમાં આંસુ વહાવવા ઇમામ અલૈહિસ્સલામ આવા વ્યક્તિ, આવા અઝાદારનો શુક્રિયા અદા કરે છે. ગમે હુસૈનમાં આંસુ, કેટલી રિવાયતો છે કે ગમે હુસૈનમાં વહાવેલા આંસુ ઇમામ હુસૈનના જખ્મોનો મરહમ બને છે. જે શખ્સ ઇમામ હુસૈનના ગમમાં રોવે છે, ખુદ શહેઝાદી એના હકમાં જે છે દુઆ કરે છે. આ બધી ફઝીલતો, આ બધી અઝમતોને ધ્યાનમાં રાખીને શું આપણે ગમે હુસૈનમાં કોતાહી કરવી જોઈએ? નહીં. હા, મુસલસલ આપણે રડીએ, અને આપણે નહીં રડીએ તો કોણ રડશું? ખુદ મૌલા હુસૈન કહે છે, અના કતીલુલ અબરાર, મને રોડાવીને કત્લ કરવામાં આવ્યો. અના કતીલુલ અબરાર, મને રોડાવીને કત્લ કરવામાં આવ્યો. કેવી રીતે ઇમામ હુસૈનને રોડાવવામાં આવ્યા? અરે મૌલા, ક્યારેક કાસિમની પામાલ લાશ ઉપર આવીને રડે છે,
બેટા ચચા તમારાથી શર્મિંદા છે, અરે તમે મદદ માટે પોકાર્યા પણ હું મદદ માટે ન આવી શક્યો. ક્યારેક અલી અકબરના સીનાના જખ્મને જોઈને ઇમામ હુસેન રડે છે. અલગ દુનિયા બાદ ગલફા, એ બેટા તમારા પછી દુનિયા ઉપર ખાક છે. અબ્બાસના કપાયેલા બાજુ ઉઠાવતા ઇમામ ઝારો કતાર રડે છે. ક્યારેક મૌલા અલી અસગરની લાશને હાથમાં લઈને રડે છે. અરે 7 વાર આગળ વધ્યા, 7 વાર પાછા આવ્યા, અરે રબાબને શું કહે આઝાદારો. ક્યારેક ઇમામ ચોથા ઇમામની મુસીબતને યાદ કરતા રડતા, આય મારી શહાદત પછી બીમાર સજ્જાદની પુષ્ટ પર તાઝિયાના મારવામાં આવશે, મારી બહેનની ચાદરને છીનવી લેવામાં આવશે, સકીનાના ગોશવારા છીનવી લેવામાં આવશે. આઝાદારો ગિરિયા કરીએ, આંસુ આવીએ, આપણા રોવા ઉપર કોઈ પાબંદી નથી, કોઈ તાઝિયાનો નથી મારતું, કોઈ તમાચો નથી મારતું. જરા પૂછીએ જનાબે ઝૈનબને, અરે જ્યારે પણ ઇમામ હુસૈનને યાદ કરતા શિમ્ર મલૂન તાઝિયાનો મારતો. સકીનાને પૂછીએ, એમના રૂખસારો ઉપર તમાચા મારતો. આઝાદારો એક રિવાયત અને આપની જહેમત તમામ જ્યારે 8મા ઇમામ હુસૈનની મુસીબતને બયાન કરતા હતા, કહેતા હે ફરજંદ શબીબ, અગર તમારે કોઈની ઉપર રડવું હોય તો હુસૈન ઇબ્ને અલી ઉપર રડો, કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે ગોસ્પનને ઝબહ કરવામાં આવે છે. મૌલાએ ગોસ્પનથી તસ્બીહ શા માટે આપી? અરે મૌલા રઝા, ગોસ્પનને ઝબહ કરતા પહેલા પાણી દેવામાં આવે છે, પણ આકા હુસૈનને તો પ્યાસા કત્લ કરવામાં આવ્યા. એક ભેડને ઝબહ કરતા પહેલા હાથ પગ બાંધવામાં આવે છે, પણ ઇમામ હુસૈનના હાથ પગ બાંધવામાં નથી આવ્યા. મૌલા શા માટે તમે શહાદતે હુસૈનની તસ્બીહ ભેડની સાથે આપો છો? ઉલમાએ બયાન કર્યું કે જ્યારે ભેડને ઝબહ કરવામાં આવે છે તો કોઈ રોકવા વાળું નથી હોતું, બધા તમાશો જોતા હોય છે. અરે હુસૈનના સૂખા ગળા ઉપર જ્યારે ગુંદ ખંજર ચાલતું હતું, કોઈ રોકવા વાળું નહોતું. અરે જલ્દી કરો, એક ચાહવા વાળી બહેન ફરિયાદ કરતા હતા. અરે ચક્કીઓ પીસીને એમની માએ એમને મોટા કર્યા. એ પિસરે સાથ, તું જોઈ રહ્યો છે અને મારો ભાઈ ઝિંદા થઈ રહ્યો છે. અલ્લાહ લઅનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન. વસિયાલ લઝીન ઝલમુ યમન કલબી યનકલબુ इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. महबूद बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद वारिस हुसैन इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर मा ताजील फरमाओ, हज़रत ना खादिमों मा हमारा शुमार फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद शियान अली मुहिब्बान अहले बैत की हिफाजत फरमाओ, बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहूमिन की मग़फ़िरत फरमाओ. महबूद बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद जन्नतुल बकी की तामीर માટે असबाब फराम फरमाओ. दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत नसीब फरमाओ. वाखिर दावाना